નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદ વણકતલાએ હનુમાનજી મંદિરે જલારામ બાપાની 226મા જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ। 226 દીવડાની મહાઆરતી, ભજન કીર્તન તેમજ महाप्रसाद જેવા પ્રોગ્રામનું આયોજન કરાયું। जलाराम जयंती का जन्मोत्सव 226वां जालोद में वणकर हनुमान जी मंदिर में मनाया गया। 2500 लोगों ने महाप्रसाद का लाभ लिया और लगभग 4500 लोगों ने दर्शन का लाभ लिया और बड़ी धूमधाम के साथ भजन संध्या एवं उत्सव का आयोजन हुआ। मूर्ति स्थापित है, श्याम बाबा की मूर्ति स्थापित है, शिवालय है, अंबे माता मंदिर है, साथे साथे जलाराम बापा मंदिर पण है। अँ जलाराम बापा की स्थापना करिए करीबन 25 वर्ष थी गया है और दर वर्षे जलाराम बापा हमें आ 226मी जन्म जयंती है, परंतु अँ आ उजवणी करीबन 25 वर्ष थी चाले आ मंदिर में। अने भव्य पहला मतलब कि 1000, 1500, 2000, 5000 आज ओछा में 5 થી 6000 में दर्शनार्थी आए थे। 2,500 થી 3,000 भक्तों महाप्रसाद चाले है, ये प्रसाद लईने जाए। आखा गाम में अमे समूह में मतलब कि आमंत्रण आपीए छे, कोई रोकठोक नहीं, कोई गणतरी नहीं, वगर गणतरी भगवान प्रसाद बने छे अने तेमां भगवान पूरुं पाड़े छे। अने बहु आखा गाम ने मतलब कि जलाराम बापा प्रत्ये आस्था है अने दरेक समाजना हरेक कोमना माणसों अहींया आवे छे दर्शन करवा अने भावभीनुं भगवाननो प्रसाद ले छे अने दर्शन करीने भव्यता अनुभवे। जय जलाराम। जालोद नगर के और आसपास के सभी नगरजनों को जलाराम जयंती की हार्दिक शुभकामनाएं। आज जलाराम बाबा की 226वीं जन्म जयंती है, जो बड़े धूमधाम से जालोद के वणकतलाई हनुमान जी मंदिर के प्रांगण में बहुत ही अच्छे से इसका उद्यापन हुआ। लगभग 5000 से ज़्यादा लोग जलाराम बाबा के दर्शन करने के लिए पधारे और लगभग 2500 से 3000 लोगों ने महाप्रसाद का लाभ लिया। इसमें जलाराम जयंती के उपलक्ष्य में आरती 226 दीपकों से महाआरती का आयोजन किया गया और लगभग 5 बजे से लगा करके 8:30 बजे तक बहुत ही विशाल भजन संध्या का आयोजन किया गया, जिसके अंदर जालोद नगर की पूरी प्रजा उमड़ करके जलाराम बापा के दर्शनार्थ श्री वणकतलाई हनुमान जी मंदिर में, जो जलाराम बापा का मंदिर है, उसके अंदर सबका आगमन हुआ। जय श्री राम। भक्त श्री जलाराम बापानो 226मो जन्मोत्सव 29/10/2025 बुधवाરના રોજ વણકતલાઈ હનુમાનજી મંદિરે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ જલારામ બાપાને પોતાના ગુરુ તેમજ આરાધ્ય દેવ માનતા ભાવિક ભક્તો બાપાના દર્શન કરવા વણકતલાઈ હનુમાનજી મંદિરે મોટા પ્રમાણમાં ઉમટી પડેલ હતા। બાપાના દર્શન કરી બાપાના ભક્તો દ્વારા વીરપુરમાં ચડતો પ્રસાદ ગાંઠિયા અને બુંદી બાપાના ચરણોમાં ધરાવવામાં આવેલ હતા। બાપામાં આસ્થા રાખતા ભાવિક ભક્તો શ્રદ્ધા અને ભક્તિપૂર્વક જલારામ બાપાના ચરણોમાં વંદન કરી આશીષ મેળવી સૌ લોકોનું મંગલ થાઓ તેવી પ્રાર્થના બાપા પાસે કરી હતી। જલારામ બાપા ગુજરાતના પ્રસિદ્ધ હિન્દુ સંત તરીકે આખા વિશ્વમાં વિખ્યાત છે। જાલોદ વણકતલાઈ મંદિર સમિતિ પ્રતિવર્ષ જલારામ બાપાના જન્મોત્સવ પ્રસંગે લોક સહયોગથી ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરતું આવે છે। પ્રતિવર્ષ જલારામ બાપાના ભક્તોનો ઘસારો મંદિરમાં વધતો જોવા મળે છે। જલારામ બાપાના જન્મોત્સવ પ્રસંગે મંદિર સમિતિ દ્વારા ભવ્ય ભજન સંધ્યા, 226 દીવડાની મહાઆરતી તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ હતું। જલારામ બાપાના જન્મોત્સવ પ્રસંગે વણકતલાઈ હનુમાનજી મંદિરે 5000થી વધારે ભક્તો દર્શન કરવા આવેલ હતા, જે પૈકી 2500 ઉપરાંત ભક્તોએ તો બાપાના મહાપ્રસાદનો લાભ લીધો હતો। મંદિર સમિતિ દ્વારા આવેલ દરેક ભક્તો માટે બુંદી ગાંઠિયા પ્રસાદમાં આપતા હતા। વણકતલાઈ મંદિર જલારામ બાપાના જય જયકાર સાથે ગુંજી ઉઠેલ જોવા મળતો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।